ફ્રોઝન શોલ્ડર બી એક એવી કન્ડિશન છે જે બહુ જ નોન છે અને બહુ બધા લોકો એનાથી પીડિત છે. ફ્રોઝન શોલ્ડર વિશે થોડું જણાવું તો ફ્રોઝ બોલ અને સોકેટ આપણું જોઈન્ટ હોય છે, ત્યાં એક કેપ્સ્યુલ હોય છે, કનેક્ટિવ ટિશ્યુની કેપ્સ્યુલ. એ થીક થઈ જાય છે, જાડી થઈ જાય છે અને સ્ટીફ થઈ જાય છે, ચોટી જાય છે, જેના લીધે જે આપણો હાથ ફરવો જોઈએ, ઉપર જવો જોઈએ, એ નથી જતો. એના બહુ બધા કારણો હોઈ શકે કે એ આવું કેમ થાય. પહેલું તો કારણ છે એજ અને જેન્ડર. અમુક એજમાં એ ઇફેક્ટ કરતું હોય, 40 વર્ષથી વધારે જણે એ થવાના ચાન્સીસ વધારે હોય. બીજું છે વુમેન્સ, સ્ત્રીઓમાં આ વધારે જોવા મળતું હોય છે. તો અગર તમને કોઈ સર્જરી થઈ છે તો એના કારણ થઈ શકે, તમને પેરાલિસિસ છે, તમને સ્ટ્રોક થયો છે, તમને ફ્રેક્ચર થયો છે, અને મેઇન કારણ આપણે જોઈએ છે તો ડાયાબિટીઝ. ડાયાબિટીઝનું બી ફ્રોઝન શોલ્ડર એક સેકન્ડરી રીઝન છે. બીજી એક કન્ડિશન છે જેને કહેવાય છે પાર્કિન્સન્સ ડિઝીઝ, એક ન્યુરો કન્ડિશન છે. એના લીધે બી આપણે ફ્રોઝન શોલ્ડર જેવી તકલીફ, સેકન્ડરી તકલીફ જોઈ શકીએ છીએ. ફ્રોઝન શોલ્ડરના બહુ બધા લક્ષણો છે. અમુક લક્ષણ જે છે એ બહાર દેખાય છે, અમુક લક્ષણ જે છે એ જોઈન્ટની અંદર બનતા હોય છે. તો બહારના લક્ષણોની વાત કરું તો પેન. સૌથી પહેલા પેશન્ટ એવી કમ્પ્લેન કરે છે કે સહન નથી થતું એવો પેન થાય છે. અમુક એક્ટિવિટીઝને રિસ્ટ્રિક્ટ કરે છે, એ એમના વાળ નથી ગોળાઈ શકી રહ્યા, કશું ઉપર છે તો એને પકડી નથી શકી રહ્યા, હાથ એક ઉપર નાનો મોટો ઉપર જાય છે, આ બધા એના સિમ્ટમ્સ છે. મુવમેન્ટ રેસ્ટ્રિક્ટ કરે છે. બીજું સોજો છે, સ્વેલિંગ છે. બીજું છે કે આખું સ્ટીફનેસ થઈ ગયું છે, આખું જોઈન્ટ ચોટી ગયું છે. એવી બધી આ કમ્પ્લેન્ટ્સ હોય છે પેશન્ટ્સની. બહુ બધા ઇગ્નોરન્ટ લોકોને ખબર નથી હોતી કે એમને ફ્રોઝન શોલ્ડર છે, તો એ એના જાતે બી મટી શકે છે. પણ શું મટે છે? પેન. અમુક ગાળા પછી પેન આપોઆપ જતો રહે છે, પણ રેન્જ અચીવ નથી થતી ફિઝિયોથેરાપી વગર. અગર તમારો હાથ પહેલા એકદમ ઉપર જતો હતો તો એ હવે થોડો ઓછો જ ઉપર જશે. બંને હાથને કમ્પેર કરશો તો હાથ પૂરો ઉપર નહીં જાય. તો અગર ફિઝિયોથેરાપીની તમે હેલ્પ લેશો તો ટ્રીટમેન્ટ પેઇનમાં 2 વીક્સમાં જ મટી જશે અને 3 to 4 વીક્સમાં પ્રોપર રેન્જમાં બી અસર પડી શકે છે. તો હા, અગર તમે કહો કે ફિઝિયોથેરાપી વગર ફ્રોઝન શોલ્ડર મટી જાય તો પેન સિમ્ટમ્સ જતા રહેશે, પણ રેન્જ જે આવી જોઈએ એ નહીં આવી શકે. ફ્રોઝન શોલ્ડર માટેની ઘણી એવી એક્સરસાઇઝ છે જે તમે અમુક ઘરે બી કરી શકો છો. પણ કેમ તમારી ફિઝિયોથેરાપીની સારવાર લેવી જોઈએ? કેમ કે અમુક મોબિલાઇઝેશન ને એ બધું છે એ થેરાપિસ્ટ જ સરખું કરાવી શકે, અને એ પેઇનફુલ છે એટલે પેશન્ટ જાતે નહીં કરી શકે. ફર્સ્ટ એક્સરસાઇઝ છે પેન્ડ્યુલમ એક્સરસાઇઝ. તમે ઘરે બોટલ કે કોઈ વેટ લીટરની પકડી શકો છો અને હેન્ડ હેંગિંગ રાખીને ગોળ ફેરવવાનું છે. એથી અહીંયા જે સ્ટીફનેસ થઈ ગયું હોય, જોઈન્ટ ચોટી ગયો છે, એ છૂટો પડશે. બીજી એક્સરસાઇઝ છે બોલ બાર એક્સરસાઇઝ. તમારે ઊભું રહેવાનું છે અને તમારી આંગળીઓ આવી રીતે ઉપર ફેરવવાની છે, જ્યાં સુધી ઉપર જઈ શકે ત્યાં સુધી. એનાથી તમારી રેન્જ અચીવ થશે. બીજી એક્સરસાઇઝ છે સ્ટિક એક્સરસાઇઝ. એક લાકડી પકડવાની છે અને એ લાકડીને સાઈડ ટુ સાઈડ, અબવ, નીચે એક્સરસાઇઝ કરવાની છે. ચોથી એક્સરસાઇઝ છે ટોવાલ એક્સરસાઇઝ. ટોવેલ પકડીને પાછળથી રેન્જને લાવવાનો ટ્રાય કરવાનું છે. આ બધી એક્સરસાઇઝ તમે ઘરે બી કરી શકો અને એ તમને ક્લિનિકમાં બી કરાવશે.